ગાઈસ અત્યારે સિગ્નલ પર ઉભા રહેલા છે. મારા નહીં જાક્યું હવે આ જોડે સિગ્નલ ચાલુ થઈ ગયું ઉભો રે હા ગાઈસ આ મને ખબર નહીં કેમ પણ ગાળ આપે છે. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. ને મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજની તારીખ છે આપણે 27 જાન્યુઆરી. ને અત્યારે હવે આપણે અહીંયાથી જવાનું છે કોલેજ. ને વાગ્યા છે સવારના 5 ને હવે જઈએ છીએ આપણે નાવા. તો ચાલો આપણે મળીએ હવે નાહીને ડાયરેક્ટ. તો ગાઈઝ અત્યારે આપણે નાહી લીધું છે, હવે જઈએ છીએ નાહીને કોલેજ. બાકી જો રસ્તો બતાવું મેં તમને, એકદમ શાંત શાંત રસ્તા પર આપણે એકલા જ જઈએ છીએ. વ્લોગિંગ કર્યો ને પગ હાલત બતાવી દઉં ગાઈસ. બાકી જઈએ કરી તો ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 1:45. એ જઈએ ટ્યુશન, આપણો ટાઈમ બી થઈ ગયો છે. ચાલો બેગ લઈએ ને જઈએ આપણે. હવે આજે તો ગાડી પર જવાના છે, તો ચાલો હવે મળીએ આપણે ટ્યુશનથી નીકળતી ફેરી. ગાઈસ બતાવું મેં તમને અત્યારે આ ગાડીનું પેટ્રોલ પૂરી ગયેલું છે. મેં તો ઊંડો બેહેલો જ, મને કઈ ફરક નથી. આયલો આપણો નલ્લો સબસ્ક્રાઈબર ના મોટો સબસ્ક્રાઈબર ને આપણો દોસ્તાર પેલો જે શિક્ષકો છે આપણો બ્લોગમાં આવ્યા કરતો હોય છે. ને એક તો મને તો તમે ઓળખતા જ હોય જો, બાકી આ ગાડીમાં પેટ્રોલ પતી ગયો છે. હિન્દી જવા દે ગાઈસ. તો ગાઈસ હવે અત્યારે અહીંયાથી જઈએ છે પેટ્રોલ પુરાવા. મેં ગાઈસ ઊંધો છું હે. પૈસા કોના પાઇપા અને મારી પાસે મારામાં પેટ્રોલ નહીં. પહોંચી જાવ જલ્દી. આ બાજુ એ લોકો આપણે પેટ્રોલ પુરાવું અહીંયા નાખે જ છે બે. એ ના રે અહીં ના રહે બે. એમાં ગાડી બંધ છે આટો મારી દઉં. ચલો જલ્દી પૂરો આટો મારી દઉં. સાચી આટો મારી દે એમ આવું તું બુદ્ધિયું જ ચલાવે છે. ચલ જો ગાઈસ બતાવો ક્રેઝી ફેન બેસ છે ગાઈસ. એક્સેસ ચલાવે છે. વાહ તો ગાઈસ આ મારો પગ છુંડી લાગ્યો છે. એક તો આ જ પગમાં આજે કાચ ઘૂસી ગયેલો. આમાં નહીં આમાં ટાયર ઘૂસી ગયેલો ગાઈસ. બાકી અત્યારે તમે જાઓ રાહુલ નીકળ્યા પેટ્રોલ નું કઈ પુરાવા માટે ગાડી ને આપશો ગાઈસ. બતાવું તમને ગાઈસ અત્યારે સિગ્નલ પર ઉભા રહેલા છે. મારા નહીં જાક્યું હવે આ જોડે સિગ્નલ ચાલુ થઈ ગયું ઉભો રે હા ગાઈસ આ મને ખબર નહીં કેમ પણ ગાળ આપે છે. મેં તમને બતાવ્યું જો આખા ભર પબ્લિક ચોકડીમાં ઉભા રહે ને ગાઈસ. ચોકડીમાં ઉભો રહીને મેં વ્લોગિંગ કરું છું. કોઈ જાતની મને શરમ આવતી નથી. રિએક્શન બધા આ ભાઈ મને જોઈને હસે છે, બધા મને જોઈને હસે છે, પણ મેં વ્લોગ બનાવું છું. અમે મહેનત કરે છે ફોનનું કવર કાઢીને મેં વ્લોગ બનાવું છું. અમારે પેટ્રોલ પુરાવા માટે હવે કોઈ ગાડી નહીં આપે. આ પિંગલીન છેલ્લી વાર હા બધાની કે ગાઈસ મેં વ્લોગમાં વચ્ચે પબ્લિક આવે છે ગાઈસ. ક્રેઝી ફેન બેસ છે ગાઈસ. મારી બધા ગાડી લઈને આવ્યા જ કરતા છે ગાના રંડી છે. જે મેં ખાલી રિએક્શન બતાવું ને તમને તો પબ્લિક રિએક્શન જો તમને દેખાતું જ હોય. બાકી મેં તમને કાઢીને રિએક્શન આપું જો પછી આજે આ બે પેટ્રોલ પંપ અમારે છે ને. પેટ્રોલ પંપ અમારા ઘરની કામની નજીક છે. એકદમ કામની નજીક. પણ હવે આખા બીજા કામમાં જવું કેમ મસ્તી કન્ટેન્ટ ગાઈસ. કન્ટેન્ટ હોય તો એક હોવા ધીરે ચલાવજે. તારા લીધે બદનામ થઈ ગયો ગાઈસ. દેખાય ગાઈસ હમણાં અમે બચી ગાઈસ. મને તો એમ કે ગાઈસ જીવા મરવાનો પૈસો ખબર બી આપણો, પણ આપણે બચી ગયા છે. 5 7 50 ગાઈસ. ભાઈ જોતા જ હસતા જ. ખરાબ કરું છું મેં, કઈ ખરાબ કરું છું મેં ગાઈસ? ખરાબ જ છે ભાઈ. હું ખરાબ કર્યું મેં
ગાઈસ તમે ખરાબ નહીં કરશો. ત્યારે બાપભાઈ ને પૂછ્યો અગર છોકરી ગાર્ડન માં એના લવર હાથે બેલી હોય ત્યારે તમને ખરાબ નહીં લાગે? મેં કેમેરો ચાલુ કરીને બેસી ગયા, તમને શરમ આવે છે? ગાઈસ પહોંચી ગયા ગાઈસ. જો મેં પેટ્રોલ પુરાવ્યું. અરે તને તો સ્ટાર્ટિંગ જ તારાથી કરી મેં. હા તારા દાચું તો મેં બતાવ્યું. બોલ બસ સ્પેશિયલ કન્ટેન્ટ મેં દાચું બતાવ્યું. ગાઈસ કવર બવર બધું ખોલી કાઢ્યું મમ્મીના ફોનનું. જાની એ ધર્મેશ તાલેની હવે જા. કેવી લાગી તમને મહેનત કરીને? હવે અમને એક રાઉન્ડ મળે. સોરી રાહુલભાઈ, અમે કાલે તમે બ્લોગ શૂટ હોય ગાડી આપતા. હેલાનો પ્લાન હતો, એને એક્સેસ ચલાવવાની બહુ ગમે છે. તો ગાઈસ તમને બતાવવા ગરીબને મેં 50 રૂપિયા આપું છું. ગાડી આપતા બીજી વાર બ્લોગમાં. ગાઈસ આજો આ બે માણસ હજુ બી થોડા બહુ હતા જે લોકો આપણા સબસ્ક્રાઈબર વધાર્યા છે. 72 સબસ્ક્રાઈબર ગાઈસ વગર મહેનત, એટલે મહેનત વગર 100 રૂપિયા માંગે. એ 50 રૂપિયા માંગે. કામ કરને ચાલુ. એનો પણ ખબર છે કે એક ભાઈ હા બહુ ખરાબ પણ આ બે 3 થી 4 વાર પટવા ભાઈ. તેને કે વિડિયો ચલાવ ના એમ તો કરું મસ્તી કરે ને. ભાઈ ગાઈસ એક વાત કહું, આ અમને સબસ્ક્રાઇબ કરવા માટે મદદ કરી છે. ભલે નાનલું છે પણ નાગનું બચ્ચું છે. ગાઈસ જેટલા બી આ વ્લોગ જોતા જો એમ તો જે મને સબસ્ક્રાઇબ કરાવ્યો હોય બરાબર ને એકદમ દિલથી થેન્ક યુ, ને જે કરવા દીધું એના માટે વધારે થેન્ક યુ. ને આવી રીતે જ બસ સપોર્ટ. રાહુલભાઈ તમે અમને ગાડીમાં પેટ્રોલ પુરાવા કીધું, અમને એક કન્ટેન્ટ મળી ગયો છે એના તમારા માટે હજુ થેન્ક યુ. અમે કાઢી કાં આવી ગયા તારા કારણે. જો સોરી તું જોતો હોય અમે કાઢી અમને વિરાજ પર કીધું હોય પણ અમે અહીંયા ઘરે આવી ગયા છે. સોરી ગાઈસ. ક્રેઝ છે ગાઈસ, ક્રેઝ છે પેટ્રોલ પંપ. આવી ગયો ગાઈસ. મારી ગાડી પર મેં જાવ હવે. હવે મારા ગાડીનો ડ્રાઈવર મને ખબર નહીં કેમ ગાળ આપે. ગાલી नको દેવો. आता मी घरी जाई रे. उतरी जा दांत निकलता हूं बोल रहा जल्दी पैसा आइपा गया ने 50 નો પુરાવાનો કીધું. કેટલાનો પુરાવ્યું તું? તો 50 આપ્યા તો હજુ કેટલા લેવાનો? 50 નો જ પુરાવાનું છે. 50 જ છે ને. હા તો પૂરું જ નથી એટલે હજુ તો પછી ઉભો રહે. પબ્લિક રિએક્શન જોવાનું હોય આમાં. આવામાં પબ્લિકમાં કરે ને વ્લોગિંગ કરે, પબ્લિક રિએક્શન જોવાનું. અત્યારે પેલી દીદી હતી જે મને જોયા કરે. દીદી નો બેડ ટ્રસ્ટી ખરાબ નજર છે દીદી. આનો વિડિયો આવી રીતે કામ આખું પબ્લિક બધા પચાવે. સોરી ટુ માય ફેમિલી. પકડ બધાને મસ્તી ચડે, બધાને એવું નહીં એકને જ મસ્તી ચડી, બધાને મસ્તી ચડી. અમને એકલાને મસ્તી નહીં ચડી, બધાને મસ્તી ચડી છે ગાઈસ. કે અમે મસ્તી ચાલે આગળ આવ ને. સોરી ગાઈસ.
કાકાની પેક ચીપકી ગયેલી લે પકડ દસ્તીની કરાવી જતે જતે ને બંને જતે બચા ભોજ કરતે જતે ભગવાનના મોટે આવેલા છે ભાઈ જો આવેલા ચલો કે તો પૈસા દે જો હજી દે હમણાં મળીને આવેલા છે અને પકડી લે આ પૂરા પાસે તો જતે જ બેસાય નહીં કરતા પપ્પા ઘરે લઈ જા બતાની બેન જોડે ચટણી ખુલ્લી છે હા આ મારા પપ્પા છે હાય હાય કરો હાય 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 આમ હાથ બતાવ હા બસ ચાલે પકડ પાછો ચાલ્યા ગયા આપણે આજે મોટના કૂવામાં થયા ભાઈ એમ લાગ્યું તો મને તો એવા દિલમાં એવું જ થઈ ગયું તો તો ગાઈસ તમે હવે જોઈ શકો છો મેં ઘરે પહોંચી ગયેલા છે તો ચાલો હવે મળીએ આપણા આવતા વ્લોગમાં. આ વ્લોગને આપણે ઇન્જોય કરો. ચાલો હવે મળીએ આપણે